નમસ્કાર મિત્રો, સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળકના સપનાને સાકાર કરવા ગુજરાત સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિના મૂલ્યે પૌષ્ટિક આહારની કીટ આપવામાં આવે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આ યોજનાના લાભો અને તેની પ્રતિક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવીશું। મિત્રો, ગર્ભાવસ્થાના 1000 દિવસ દરમિયાન માતા અને બાળકને જરૂરી પોષણની જરૂર હોય છે। એનેમિયા જેવી સમસ્યાઓ અટકે અને કુપોષણ મુક્ત બાળક જન્મે તે માટે આ યોજના ખૂબ જ મહત્વની છે। હવે મિત્રો, આ યોજના અંતર્ગત લાભાર્થી માતાઓને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી મફત કીટ મળે છે, જેમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલનો સમાવેશ કરવામાં આવે છે। મિત્રો, ગુજરાતની તમામ સગર્ભા અને પ્રસ્તુતિ પછી 2 વર્ષ સુધી ધાત્રી માતાઓ આ માટે પાત્ર છે, જેમાં કોઈ આવક મર્યાદા નથી। લાભ મેળવવા માટે નજીકના આંગણવાડી કેન્દ્ર પર મમતા કાર્ડ અને આધાર કાર્ડ સાથે નોંધણી કરાવી ટેકો પોર્ટલ પર નામ દાખલ કરાવવું જરૂરી છે। હવે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે વધુમાં વધુ વિડીયો શેર કરો અને સરકારની સાચી અને લાભદાયક યોજનાની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ એક સાવ વિના મૂલ્યે ચાલતી અને ગુજરાતમાં દરેક બહેનો લાભ લઈ શકે તે માટેની યોજના છે, તો તેનો જરૂર લાભ લેશો। મિત્રો, વિડીયો સારો લાગ્યો ગયો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।